વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ઠંડીમાં બાજરીના રોટલા સાથે ખાવાની મજા આવે એવું રીંગણનું ભરથું કે પછી કાચો ઓળો. તો મસાલેદાર ઓળો વઘારીને તો તમે બહુ બનાવીને ખાધો હશે, પણ શું તમે ક્યારે આવો કાચો ઓળો ખાધો છે? આ ઓળાને વઘારવામાં નથી આવતો અને મસાલા પણ આ ઓળામાં નથી ઉમેરવામાં આવતા. અને તમે જો કેટલો મસ્ત આપણો કાચો ઓળો દેખાય છે. મને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે, મોઢામાં પાણી આવી જાય છે. તો આ ઓળો તો બાજરાના રોટલા સાથે એટલો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો ને તો તમે ખૂબ બહુ બધા તેલમાં વઘારેલો ઓળો તો ખાવાનું ભૂલી જ જશો. તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું મસ્ત મજાનું ગામડાની સ્ટાઇલથી બનતું રીંગણનું ભરતું કે પછી કાચો ઓળો બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી કાચો ઓળો બનાવવા માટે અહીંયા મેં મોટી સાઇઝના 500 ગ્રામ રીંગણ લીધા છે. રીંગણ તમે જ્યારે લો ત્યારે એના રીતે હલકા હાથે પ્રેસ કરવાના. જો આ રીતે આંગળીનું નિશાન રીંગણ પર બને મતલબ આપણા રીંગણમાં બીનો ભાગ ઓછો હોય છે. સાથે રીંગણને આ રીતે હાથમાં લઈ અને તમે ઉપર નીચે કરો તો રીંગણ વજનમાં એકદમ હલકું હોવું જોઈએ. આવા રીંગણ તમે પસંદ કરો તો એમાં બીનો ભાગ ઓછો હોય અને તમારો ઓળો જે છે ને એ એકદમ સરસ બને. અહીંયા આપણે જે રીંગણ લીધા છે એને એકદમ સારી રીતે મેં ધોઈને કોરા કરી લીધા છે. હવે ઉપરનો રીંગણનો ડીટીયાનો ભાગ આપણે થોડો આ રીતે કાઢી લેશું હાથની મદદથી. જે એક્સ્ટ્રા ડીટીયાનો ભાગ હોય એને જ કાઢવાનો અને પછી રીંગણમાં આ રીતે આપણે કટ લગાવી દઈશું. તો રીંગણને કટ લગાવો ત્યારે અંદરથી ચેક પણ કરી લેવાના. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા રીંગણ છે. તો હવે આપણે રીંગણને ઓળો બનાવવા માટે શેકવાના છે. તો અહીંયા આપણે રીંગણની ઉપર હલકું એવું તેલ લગાવી દઈશું જેથી આપણા રીંગણ એકદમ ફટાફટ સારી રીતે શેકાઈ જાય. તો અહીંયા ગેસ પર આપણે કોઈ આ રીતની જાળી રાખી દઈશું અને તમે જો આવી જાળી તમારી પાસે ન હોય તો એક એક રીંગણ કરી અને ડાયરેક્ટ ફ્લેમ પર પણ તમે રીંગણને શેકી શકો છો. તો આ રીતે આપણે રીંગણની ઉપરની સ્કિન એકદમ કાળી થઈ જાય અને એકદમ સારી રીતે અંદર સુધી રીંગણ બફાઈ જાય એ રીતે એને શેકવાનું. તો થોડી થોડી વારે રીંગણને તમારે ફેરવતા રહેવાનું જેથી બધી બાજુથી રીંગણ સારી રીતે શેકાય. રીંગણને તમારે મીડિયમ ગેસ પર શેકવાનું જેથી ધીમે ધીમે જો રીંગણ શેકાશે તો તમને જરા પણ રીંગણનો કાચો સ્વાદ નહીં લાગે. અને જો તમારા ઘરમાં ચૂલો હોય દેશી જેવો ગામડામાં હોય એવો ચૂલો હોય તો તમે આ જે ઓળો છે એને રીંગણ ચૂલામાં શેકીને બનાવજો, બહુ ટેસ્ટી એવો લાગશે. લગભગ અહીંયા રીંગણને શેકાતા 5 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. તો ગેસની ફ્લેમ તમે કેવી રાખો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. ઉપરની છાલ સરસ હલકી કડક થઈ જાય અને એકદમ ઇઝીલી નીકળવા માંડે એવા રીંગણ શેકાય ત્યાં સુધી તમારે એને શેકવાના છે. તો મારા આ રીંગણને શેકાતા 5 થી 7 મિનિટ જેટલો સમય થયો છે. તો શેકેલા બંને રીંગણને આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લેશું. અહીંયા એ જ રીતે મેં ત્રીજા રીંગણને પણ શેકી લીધું હતું. રીંગણ જ્યારે હલકા ગરમ હોય ને ત્યારે જ તમારે એની ઉપરની સ્કિનને કાઢી લેવાની. એકદમ ફટાફટ ગરમ ગરમ રીંગણમાંથી તમે આ રીતે છાલ કાઢશો ને તો નીકળી જશે. તમે જો નીકળી જાય છે ને એકદમ ઇઝીલી પતલી છાલ. આ જે ઓળો છે ને એ આપણે વઘાર નથી કરવાનો એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે રીંગણની જે છાલનો ભાગ છે ને એ બિલકુલ તમારા ઓળામાં ના જવો જોઈએ. તો આ રીતે તમારે છાલને થોડી આ રીતે રીંગણથી સાઈડમાં કાઢી લેવાની. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી રીંગણ ફોલાઈ જાય છે. અને જો તમને ગરમ લાગતું હોય તો ચાકુની જગ્યાએ ચમચીના પાછળના હેન્ડલથી આ રીતે તમે છાલ કાઢશો તો એકદમ ઇઝીલી રીંગણની છાલ અલગ થઈ જશે. તો તમે અત્યારે પણ જોતા હશો કે હું જ્યારે છાલ કાઢું છું ત્યારે પણ રીંગણમાંથી હલકા હલકા ધુમાડા નીકળે છે, સ્ટીમ નીકળે છે. મતલબ આપણા રીંગણ હલકા ગરમ છે ત્યારે જ હું એની છાલને આ રીતે કાઢી લઉં છું જેથી એકદમ ફટાફટ નીકળી જાય. તો તમે જોઈ શકો છો એક એક કરી અને અહીંયા મેં ત્રણેય રીંગણની એકદમ સારી રીતે છાલ કાઢી લીધી છે. હવે આ રીંગણને આપણે વધારે સમય નહીં રાખીએ, તરત જ આપણે આમાંથી ઓળો બનાવીશું. જેના માટે આપણે રીંગણની ઉપરનું ડીટીયું છે એના રીતે અલગ કરી દઈશું. આ ડીટીયું ખાવાની પણ મજા હોય છે. તમે ક્યારેય ખાધું છે કે નહીં એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મને તો આ જે ઉપરનું રીંગણનું ડીટીયું હોય ને એની ઉપર જે રીંગણનો પલ્પ હોય ને એ ખાવાની ખૂબ જ મજા આવે. તો હવે અહીંયા આપણે ચાકુની મદદથી આ રીતે એકદમ સરસ મજાનું ધીરે ધીરે કરી રીંગણને એકદમ બારીક અને ઝીણું સમારી લેશું.
એકદમ પરફેક્ટ એવું આપણું રીંગણ શેકેલું છે અને તમે જુઓ શેકાયેલો મસ્ત મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે. હવે આને થોડી વાર આપણે સાઈડ પર રાખી દઈએ અને આ ઓળાને સુપર ટેસ્ટી બનાવતી કાચા લસણની ચટણી બનાવીએ. જેના માટે 5 થી 6 લસણની કળી લેશું અને 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેશું. તો અહીંયા મસાલામાં આપણે ફક્ત લાલ મરચું અને મીઠું જ વાપરવાના છીએ, બીજા કોઈ જ મસાલા નહીં વાપરીએ. અને જો તમારે લાલ મરચું પણ ના વાપરવું હોય તો લસણની ચટણી બનાવતા સમયે તમારે આમાં લીલું મરચું ઉમેરી દેવાનું. ચટણી આપણી 1 ટેબલ સ્પૂન જેટલી તૈયાર થઈ છે. થોડીવાર સાઈડ પર રાખીએ. હવે આ કાચો ઓળો કાચા શાકભાજી સાથે જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા મેં 2 મીડિયમ તીખા હોય એવા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, થોડા લીલા ધાણા, 2 દેશી ટમેટા, સાથે થોડું 4-5 કળી જેટલું લીલું લસણ અને 2 થી 3 નંગ જેટલી લીલી ડુંગળી લીધી છે. બધા જ શાકભાજીને સારી રીતે ધોઈ સાફ કરી લેવાના અને પછી એને એકદમ બારીક અને ઝીણા સમારી લેવાના. તો અહીંયા શાકભાજી આપણે કાચા જ વાપરીએ છીએ, પણ તમારે શાકભાજીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને બને એટલું એને ઝીણું સમારવાનું છે. તો સરસ મજાનું ઝીણું એવું આપણે લસણને સમારી લીધું. એ જ રીતે આપણે થોડા લીલા પાન સાથે લીલી ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લેશું. અચ્છા, આ વિડીયો જોતા જોતા કમેન્ટમાં મને જરૂરથી કહેજો તમે આવો કાચો ઓળો ક્યારેય ખાધો છે? અને જો ખાધો છે તો ક્યાં ખાધો છે, કેવી રીતે બનાવો છો? તમારી રેસીપી પણ મને જરૂરથી જણાવજો. સાથે અહીંયા આપણે જે લીલા મરચાં લીધા છે એને પણ એકદમ બારીક અને ઝીણા સમારી લેવાના છે. તો બાળકો આ ઓળો ખાવાના છે એટલે મેં બહુ તીખા મરચાં નથી લીધા. તમે મરચાં તમને જેવી તીખાશ જોવે એ રીતના તીખા મોળા ઓળામાં ઉમેરવા માટે લઈ શકો છો. તો તમે જોઈ શકો છો સારી રીતે મરચું સમારાઈ જાય એટલે આપણે થોડા લીલા ધાણાને પણ સમારી લેશું. તો ફ્રેશ લીલા ધાણાની ફ્લેવર બહુ સારી એવી આપણા ઓળામાં આવે છે. અને ખાસ આ ઓળામાં તમારે ટમેટું જે વાપરીએ ને એ દેશી વાપરવાનું છે. અને શિયાળામાં તો દેશી ટમેટાની પણ સિઝન હોય છે. એકદમ મીઠા ટમેટા પણ આવતા હોય છે. તો આ બધી કાચી સામગ્રી સાથે જે ઓળો તૈયાર કરીએ છીએ ને, ઓહોહો! મને તો બનાવતા સમયે પણ મોઢામાં પાણી આવી જાય છે. તો ચાલો હવે બધા શાકભાજી સમારી લીધા છે ને, તો ફટાફટ કાચો ઓળો તૈયાર કરીએ. તો અહીંયા આપણે જે લસણની ચટણી તૈયાર કરી છે ને, એક મોટા અને પહોળા વાસણમાં એને કાઢી લેશું. સાથે આપણે એમાં કાચું શીંગ તેલ, તો 1 ટેબલ સ્પૂન જેટલું હું શીંગ તેલ આ સમયે ઉમેરી દઈશ. અને એકદમ સારી રીતે તેલ સાથે આપણે પહેલાં લસણની જે ચટણી છે ને એને મિક્સ કરી દઈશું. તો કાચા સિંગ તેલ સાથે તમે લસણની ચટણીને આ રીતે મિક્સ કરશો ને એટલે ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અચ્છા, આ ઓળામાં તમે જે તેલ વાપરો એ શીંગનું તેલ અથવા તો તલનું તેલ વાપરવાનું. તમારી પાસે જે પણ હોય એ લેવાનું. હવે અહીંયા આપણે શેકેલો જે ઓળો છે ને એને ઉમેરી દઈશું. અને એની સાથે આપણે ઝીણી સમારેલી લીલી ડુંગળી, ઝીણું સમારેલું લીલું લસણ, સાથે આપણે આની અંદર જે લીલા ઝીણા કાપેલા મરચાં છે એને અને એકદમ બારીક ઝીણું ચોપ કરેલું ટમેટું ઉમેરીએ. 1 ઇંચ આદુનો જે ટુકડો છે ને એને જે ઝીણી ચીઝ ખમણવાની ખમણી હોય ને એનાથી એકદમ બારીક અને ઝીણું ખમણી લેવાનું. ત્યારબાદ આપણે આની અંદર જે ઝીણા કાપેલા લીલા ધાણા છે એને ઉમેરી દઈએ અને ફક્ત 1 ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે હલકા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. બધું સરસ મિક્સ થાય ને પછી હવે આ ઓળાની ઉપર આપણે ફરી 1 ટેબલ સ્પૂન જેટલું ઉપરથી આ રીતે તેલ ઉમેરીશું. તો આ ઉપરથી તેલ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અને સાથે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે હલકા હાથે આપણે ઓળાને મિક્સ કરી દઈશું અને પછી બસ અસલ ગામડાની રીતથી આ ઓળાને આપણે થાળીમાં સર્વ કરી દઈશું. એટલે કે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો તૈયાર થયેલો આ કાચો ઓળો બાજરીના ગરમા ગરમ રોટલા સાથે એટલો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર ખાશો ને તો 100% તમે મને યાદ કરશો. તો તમને આ ટેસ્ટી એવું અસલ ગામડાની રીતથી બનતું રીંગણાનું ભરતું કે પછી કાચા ઓળાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા ટેસ્ટી ચટાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.